ગીર સોમનાથમાં આજે ચિંતન શિબિરનો બીજો દિવસ છે અને મંત્રીઓ અને અધિકારીઓએ આ તબક્કે યોગ કર્યા, જ્યાં શિબિરના બીજા દિવસે ડિજિટલ ટેકનોલોજી પર ખાસ ભાર મૂકવામાં આવનાર છે। અલગ અલગ મંત્રીઓ અને અધિકારીઓની એક ગ્રુપ મિટિંગ પણ થનારી છે। ગ્રામ્ય સ્તરે આવક તથા રોજગારી વધારવા અંગે પણ ચર્ચા કરાશે। પ્રવાસન ક્ષેત્રમાં સ્થાનિક સ્વરોજગારની અને સ્વરાજની ભાગીદારી અંગે પણ ચર્ચા વિચારણા થશે। છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓ પહોંચે તે અંગે પણ ચર્ચા હાથ ધરાશે। તો આજે આ ચિંતન શિબિરનો બીજો દિવસ એ અંગે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા મોહિત। આખરે બીજો દિવસ છે અને તેની રૂપરેખા પણ નક્કી હશે। આજના ચિંતન શિબિરની શરૂઆતનો ઉપક્રમ શું રહેશે, મોહિત? જયેશ, ચિંતન શિબિરનો આજે બીજો દિવસ છે ને બીજો દિવસ છે તે મહત્વનો દિવસ છે તે માનવામાં આવે છે, કારણ કે જે મુખ્ય મુદ્દા રોજગારીની વાત હોય, ખેતી વિષયક જે ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીની તકો ઊભી કરવાની વાત હોય, પ્રવાસન ક્ષેત્રે સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ છે તેની ભાગીદારીની વાત હોય, આ તમામ મુદ્દે આજે છે તે ચર્ચા થવાની છે। સાથે સાથે ગુજરાતના વિકાસમાં ટેકનોલોજીની મદદ કઈ રીતે લઈ શકાય, AI અને સાથે સાથે ડેટા એનાલિસિસની મદદથી ગુજરાતનો વિકાસ કઈ રીતે કરી શકાય, તે તમામ મુદ્દાઓને લઈને આજે ગ્રુપ ડિસ્કશન થવાનું છે ને આજનો આખો દિવસ છે તે પસાર થવાનું છે। આપને હું સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે આજનો દિવસ, આજે તમામ જે IAS અધિકારીઓ છે સાથે સાથે મંત્રીઓ છે તેઓ અત્યારે ચિંતન શિબિર સ્થળ સુધી પહોંચી ચૂક્યા છે અને તમામ જે ટૂંક સમયમાં જ આ કાર્યક્રમ છે તેની શરૂઆત છે તે થવાની છે। સવારની વાત કરવામાં આવે તો આજે સવારથી જે તમામ જે સનદી અધિકારીઓ છે તેમના દ્વારા જે સોમનાથ મહાદેવના પટાંગણમાં જ જે યોગ છે તે કરવામાં આવ્યા અને ત્યારબાદ જે બ્રેકફાસ્ટ અને ત્યારબાદ હવે સેશનની શરૂઆત છે તે થવાની છે। જયેશ, મહત્વની વાત છે કે ગઈકાલે જે ચિંતન શિબિરનો પહેલો દિવસ હતો અને પહેલા દિવસે જે દાદાએ તમામ જે અધિકારીઓ છે તેના ક્લાસ લીધા હતા, ખાસ કરીને જે છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચે ને તે પ્રકારની એફર્ટ લાવવા માટે અધિકારીઓને ટકોર કરી હતી। એટલું જ નહીં, પરંતુ અધિકારીઓને એવું પણ સૂચન કર્યું હતું કે જે પણ જે અરજદાર છે, સામાન્ય માણસ છે, તમારી પાસે કોઈ કામ લઈને આવે તો એક પોઝિટિવ એપ્રોચ સાથે પોતિકાપણું દાખવી અને તેની સાથે વ્યવહાર કરવો। જો તેનું કામ થઈ શકે તેમ ન હોય તો તેમને જે એક હકારાત્મક વ્યૂહાત્મક રીતે તેમને જવાબ આપવાની પણ ટકોર છે તે કરી હતી। જે રીતે છેલ્લા ઘણા સમયથી જે નેતાઓ છે તેમના દ્વારા પણ એવી વાત કરવામાં આવે છે કે અધિકારીઓ છે તેમને જવાબ આપી રહ્યા નથી, તે જ સેન્સમાં જે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેમના દ્વારા અધિકારીઓને ટકોર કરવામાં આવી હતી કે કોઈ સામાન્ય માણસ પણ તેની પાસે કોઈ પોતાનું કામ લઈને આવે, તેમની કોઈ સમસ્યા લઈને આવે તો તેમને એક પોઝિટિવ એપ્રોચ સાથે પોતિકાપણું સાથે તેમને જવાબ આપવો અને તેની સાથે માનવીય અભિગમ રાખી અને તેમની સાથે વર્તન કરવા માટેની પણ ટકોર છે તે કરવામાં આવી છે। આજના આખા દિવસમાં જે ગ્રુપ ડિસ્કશન કરવામાં આવશે જેમાં કુલ 4 કે 5 ગ્રુપ છે તે રાખવામાં આવશે, જેમાં અધિકારીઓ છે, મંત્રીઓ છે, તેઓ જે ગ્રામીણ વિકાસની વાત હોય, ખેતી વિષયક વાત હોય, ખાણ ખનીજને લઈને વાત હોય, પ્રવાસન ક્ષેત્રની વાત હોય, રોજગારીની તકો ઊભી કરવાની વાત હોય, આ તમામ મુદ્દે ડિસ્કશન કરશે અને તેનું પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવશે। આ પ્રેઝન્ટેશન છે તે સાંજે રખવામાં આવશે અને તેમાં જે પાયલોટ પ્રોજેક્ટ તરીકેના જે મહત્વના કેટલાક મુદ્દાઓ છે તેને રાજ્યમાં તેનું ઇમ્પ્લિમેન્ટ કઈ રીતે કરી શકાય તે મુદ્દે પર ચર્ચા કરવામાં આવશે। જી જયેશ, બિલકુલ મોહિત, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો યોગથી શરૂ થયેલો આજનો આ બીજો દિવસ અને તેમાં વિવિધ તમામ પાસાઓ પર ચર્ચા વિચારણા બાદ આખરે યોગ્ય નિષ્કર્ષ નીકળે તે માટેનો પ્રયત્ન કરાશે।